નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી દીવમાં સમુદ્રી રોપવે બનાવવાની કામગીરી હાથ ધરાઈ। દેશનો પહેલો દરિયા પર રોપવે નવનિર્માણ પામશે। આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગરૂપમાં જોશે। કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ અહીં એક પછી એક પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે દીવના દરિયા કિનારે લોકો માટે વધુ એક સુવિધાયુક્ત સમૃદ્ધિ રોપવેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। દેશનો પહેલો દરિયા પર રોપવે દીવમાં આકાર પામશે, જે 40 કરોડના ખર્ચે દરિયા ઉપર 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો આકાર પામશે। દીવ કિલ્લા નજીક આવેલા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ ઘોઘલા સુધી આ રોપવે તૈયાર થવા જઈ રહ્યો છે। હાલ દીવમાં અનેક કામો થઈ ચૂક્યા છે, તો આગામી દિવસોમાં અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવશે, જેને લઈને દીવની શકલ અને સુરત બદલાઈ જશે તેવું નજરે પડી રહ્યું છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી न्यूज गुजराती, दीव, ऊना। वासी दीववासियों के लिए नमस्ते। ये जो प्रोजेक्ट है वो गुरुदेव फ्यूनिकुलर रोपवे की तरफ से बन रहा है। ऑनरेबल एडमिनिस्ट्रेटर सर प्रफुल्ल पटेल सर, इनकी बहुत बड़ी इच्छा थी कि दीव में एक ऐसा प्रोजेक्ट बने जो कि भारत के लिए नहीं पूरे विश्व के लिए एक मायना रखे। इसके लिए ये इंडिया का सबसे पहला सी व्यू के ऊपर बना हुआ प्रोजेक्ट है और टूरिस्ट के लिए बहुत ही अच्छा ये प्रोजेक्ट रहेगा। सर, ये कितनी लागत से बनेगा? लगभग 40 से 50 करोड़ की लागत से बन रहा है प्रोजेक्ट। पूरा जो फॉरेन सिस्टम यहाँ पे लाया जाएगा और यहाँ पे एक बिल्डिंग बनाया जाएगा घोघला में और दूसरा बिल्डिंग दीव साइड में बनाया जाएगा।